શ્રી માઈ મોક્ષધામ ભારત દેશના ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ શહેરમાં શ્રી માઈ ધર્મ આદ્યપીઠ સ્થાન માઈ મંદિર આવેલ છે, જે શ્રી કેશવ ભવાની મંદિરના નામથી પણ સુપ્રસિદ્ધ છે. સર્વધર્મ સમન્વય તથા સદભાવનાની સાથે પરમાત્માના માત્ર સ્વરૂપના દર્શન તથા બાલ્યભાવથી ઈષ્ટદેવ પ્રતિ ભક્તિ અને જીવદયા તથા માનવ સેવાના સિદ્ધાંતોવાળા શ્રી માઈ ધર્મનું આ આદ્યપીઠ સ્થાન છે, જેની સ્થાપના શ્રી માઈ બ્રહ્મલીન શ્રી માઈ ધર્મ આદ્ય સંસ્થાપક શ્રી આદ્યમાઈ જગતગુરુદેવ પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજ દ્વારા વિક્રમ સંવંત 1997 થઈ છે. આ સ્થાન ધાર્મિક દ્રષ્ટિએ દર્શનીય છે જ સાથે સાથે સ્થાપત્ય કલાના એક અદ્ભુત દર્શનીય સ્થાન તરીકે પણ મહત્વ ધરાવે છે. શ્રી માઈ મોક્ષધામ માતાજીનું મુખ્ય મંદિર છે, જે 135 ફૂટ ઊંચું છે, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપોની 51 મૂર્તિઓના દર્શન કરી શકાય છે. અઢાર કોટપટ દર્શન છે. આરસના પથ્થરમાં શ્રી ચંડીપાઠના શ્લોકોનું આલેખન દર્શનીય છે. આસો પૂર્ણિમા માય પૂર્ણિમાના દિવસે આ મંદિરનો પાટોત્સવ મનાવવામાં આવે છે. આ મંદિરના શિખર ઉપર 108 શિખર કળશ છે. અહીં શ્રી આદ્યમાઈ જગતગુરુદેવ પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજ શ્રીએ પોતાની વંશ પરંપરાની શ્રી ત્રિગુણાત્મિકા માઈના અંબા, બાલા, કાલીના સ્વરૂપની સ્થાપના કરી છે. શ્રી માઈના મુખ્ય દ્વારની સામે ગુરુ મંદિર છે, જ્યાં આ સ્થાનના સ્થાપક શ્રી આદ્યમાઈ જગતગુરુ પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજની મૂર્તિ તથા ચરણ પાદુકાના દર્શન થાય છે. ગુરુ ગાદીની નીચેના સ્થાનમાં ઉપાસના ગૃહ છે. શ્રી મંત્રમયી માં તથા માં કેશવ ભવાની અહીં બિરાજમાન છે. ધર્મપીઠની પરંપરા અનુસાર દર વર્ષે 4 નવરાત્રી દરમિયાન અહીં શ્રી નવદુર્ગા માની સ્થાપના, જાગ, અખંડ જ્યોત, ગરબાની સ્થાપના કરવામાં આવે છે. માગશર વદ બીજના દિવસે પ્રાગટ્ય દિનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરમ પૂજ્ય શ્રી આદ્યમાઈ જગતગુરુદેવના સમાધિ સ્થાનને મધ્ય બિંદુ બનાવી અર્ધચંદ્રાકાર સ્વરૂપમાં 80 ફૂટ ઊંચા 4 માળના શ્રી કેશવ ભવાની ભાગવત ધામની રચના કરવામાં આવી છે. વિશ્વનું આ એકમાત્ર સ્થાન છે જ્યાં શ્રીમદ દેવી ભાગવતના 18,000 શ્લોકોનું આરસના પથ્થર ઉપર ગુજરાતી લિપિમાં આલેખન કરવામાં આવ્યું છે. અહીં 21 મંદિર છે, જેમાં એકાદશ રુદ્ર, પશુપતિનાથ, વટપત્ર પર શયન કરતા બાલમુકુંદ, શ્રી મહાકાલી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી, શ્રી અન્નપૂર્ણામાં, શ્રી મહિષમર્દિની તથા 108 દેવી, 51 શક્તિપીઠ અને 64 યોગિનીના ભવ્ય દર્શન થાય છે. એક સાથે 251 મૂર્તિઓના દર્શન છે. પરમ પૂજ્ય મહારાજ શ્રીએ માનવ સેવા તથા સમાજ સેવા કાર્યો માટે શ્રી કેશવ ભવાની જન સેવા ટ્રસ્ટની સ્થાપના કરી છે.
જરૂરિયાતમંદ વ્યક્તિની મર્યાદાઓને ધ્યાનમાં રાખી ગુપ્ત રીતે દાન કરવું એ મહારાજ શ્રીનો સેવા સિદ્ધાંત છે. અહીં અન્ન ક્ષેત્ર, વિદ્યાદાન, મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ સેવા, સમૂહ યજ્ઞોપવિત, સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્યો થઈ રહ્યા છે. માતાજીના મુખ્ય મંદિરમાં ત્રણેય દેવીઓની સન્મુખ વિશ્વના સર્વપ્રથમ 5 ફૂટ ઊંચા તથા 261 કિલોગ્રામ ચાંદીમાંથી નિર્મિત મહાશ્રી યંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 16 હાથીઓની ઉપર કમળપત્રમાં શ્રી સુક્તમાં વર્ણવેલ દેવીના 16 સ્વરૂપોની મૂર્તિઓનો પણ દર્શન થાય છે. આ સ્થાનમાં વિશ્વનું સર્વપ્રથમ 73 ફૂટ ઊંચું શિવમૂર્તિ સ્વરૂપ શિવાલય કલ્યાણધામ આવેલ છે, જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગના સ્વરૂપોના દર્શન થાય છે. મહાશિવરાત્રિના દિવસે અહીં પાટોત્સવ ઉજવવામાં આવે છે. અહીં શિવાલયની પાસે જ નવગ્રહ મંદિર પણ આવેલું છે.